गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परिब्रह्म तस्मै श्री गुरुवे नमः। त्वमेव माता पिता त्वमेव त्वमेव बन्धो सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव मम देवी देव त्वमेव ज्ञानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदम् मंत्रमूलं गुरुवाक्य है तो मोक्षमूलं गुरुकृपा मोक्षमूलं गुरुकृपा मोक्षमूलं गुरुकृपा। बोलो सद्गुरु भगवान की, कृष्ण कन्हैया लाल की, हनुमान जी महाराज की जय। बरोबर बोलाती नहीं हो, ना चाले। जय में चीटिंग बीजा बधा तो चाले, पोल मारो पण जय में पोल मराय। बोलो बधाए बोलो छे, बहनों दीकरीओ बधा ऊपर बैठा ने, ये बोलजो बधा। बोलो सनातन धर्म की, सनातन धर्म की, सनातन धर्म की। आज थोड़ा आपके इफेक्ट राखी हो, हाँ थोड़ा आ बात ध्यान आपके बता। आज हाँ एम राखो तो अमन बधी खबर पड़े। आज हनुमान जयंती नो पवित्र तहेवार एमा जीवाबानो समग्र परिवार अने ए परिवार एवो परिवार के दर वर्षे आवु भगीरथ कार्य करे छे। पगथियाओ पण 5 वर्षे मंजीरा तंबूरो मंगावो काठो पड़तो होय छे, एवुं होय छे। राशियावत तो छूटू पाणी पाता छोकरा पाल्या पाणी एम की आगाम पण आम घड़ी खाई डोल लईने आवे, घड़ी खाई डोल लईने आवे એટલે કેટલો એમનો ભાવ છે। એટલે પહેલા તો આ પરિવારને આપણે તાળીઓથી વધાવો, બીજા સંતોને વધાવો આ તાળીઓથી, ત્રીજા સાજીદના મિત્રોને પણ તાળીઓથી વધાવો અને संतो भक्तो बारथी मंडलो वडीलो बधा पधार्या छे, एमने पण एक ताळीथी संतो के छे बहु सरस आपणे वातो करी, वाणीओ गवाणी, हजू गवराशे, हजू मौज करजो, तमे ત્યાં 5 વાગ્યા ઉઠી। पण संतो के छे वातने तमे तटस्थ रीते સાંભળજો। ઓભળવી નહીં અમાર પાસે, એ ઓભળવી એ કોઈ કામ નહીં થઈ જતું। ઓભળ્યા ખાતે કોઈ કામ થઈ જાય, પણ ઓભળ્યા પછી મને કોઈ કહેતા હોય મહારાજ બોલતા હતા પણ હું ઓભળીશ એમ નહીં, ઓભળ્યું પણ મેં તો મારી બુદ્ધિ અનુસાર ફિટ કર્યું। એમના મુખમાંથી એ કહેવાનો ભાવ શું હતો ને એ હું પૂર્ણ ના સમજી શકું તો ઓભળેલું એક પંડિત બની જાઓ, કોકને પાછા પાડવા કોમ આવે પણ તમારા જીવનનો ઉદ્ધાર તમે નહીં કરી શકો। તમારા જીવનનો ઉદ્ધાર કરવો ને તો બસ એક ઓભળવા વાળો જ રહેવો જોઈએ, બીજો રહે નહીં। એક ઓભળવા વાળો બચે, બીજો રહેવો ના જો, તાણું ઓભળ્યું કહેવાય। આપણે ઓભળીએ છીએ પણ મંજીરા બરોબર નતા વાગતા। હા તબલા વાળો વચ્ચે વધારે વાગતું હતું,
બેન્જો બરોબર, પણ બેન્જો તબલા ઉપર તો ધ્યાન આપજો, પણ જે બોલાય છે ને એના ઉપર બહુ સાંભળજો. અર્જુને કૃષ્ણની ગીતા એવી રીતે સાંભળી હતી, સાંભળવા વાત થોડો ફક્ત બચ્યો હતો. અષ્ટાવક્રમની ગીતા જનકે એવી રીતે સાંભળી હતી, ફક્ત સાંભળવા વાળો જ બચવો જોઈએ. અને એવું સંતોના વચન છે ને, એ વાત તમને નેચી કરતા હોય, વાત માયાની કરતા હોય, વાત સંસારની કરતા હોય, પણ એનો ઈશારો તો શોનું શુઈ કઈ કઈ જો સમજવા વાળો હોય, વાત નેચી કરતા હોય પણ શોનું શુઈ કઈ દે. રંકા અને બંકા બે ભક્તો હતા, ભક્તાણી હતા, બે પતિ પત્ની હતા, બે દંપતી હતા, બંને ભક્તિ કરતા હતા. લાકડાનો ભારો જંગલમાં જાય, લાકડા કાપે, લાકડાને બજારમાં લાવીને 2 રૂપિયામાં ભારી વેચી દે, એમાંથી એમનું ગુજરાન ચલાવે અને ભક્તિ કરે. રંકા અને વંકા. શિયાળાનો એક દિવસ દાડો હતો, અંદર ઝૂંપડીમાં બેઠો હતો. રંકાને એને પત્ની બહાર આવી, એને જોયું કે સૂર્ય સરસ ઉગ્યો છે, તો લાય હું એમને બોલાવી લઉં બહાર કે આ સૂર્યનો તડકો બહુ સરસ સોળે કળાઈ ખીલ્યો છે અને મારા પતિને બોલાવી લો. એટલે પેલી એની પત્ની હતી, એની અંદર રહીને ટોકો પાડે છે કે અરે વંકા શું કરો છો? કે અંદર બેઠો છો. અરે બહાર આવો, એક સૂર્ય ઉગ્યો છે, તમે જોવા જેવો છે. પતિ અંદર કે છે કે કયા સૂર્યની વાત કરે છે? તું કયા સૂર્યની વાત કરે? તું જે સૂર્યને બહાર જોવે છે, સૂર્યને હું ભીતર જોઉં છું. તું જે સૂર્યની બહારની વાતો કરે છે એ હું મારા ભીતરમાં, એના કરતો પણ પ્રકાશનો પ્રકાશ સૂર્ય એવી અંદર ઉગ્યો છે, એને તું જોઈ. એને વાત માયાની કરે છે, પણ ઈશારો બહુ મોટો છે. એમ સંતો પણ નેચી વાતો કરતા હોય, પણ શું શું કહી દેતા હોય. અને વાત ઘણી વખત કોઈ મૂર્ખ માણસ ઊંચી કરતો હોય, પણ તેનો ચોય નેચે આવતો રહ્યો. જેમ કે એ જે હોય એ તો ચાલુ થવાનું રહેવાનું. તમારા અંદર જે પડ્યું છે ને એ બહાર આવવાનું ને. અને એવા જે સાજીદા મિત્રો છે, રમેશજીને આજ 25 વર્ષે મળવાનું થયું છે. કંકુબેન ગોસ્વામી બની જે તાણે ભેગો પ્રોગ્રામ હતો, એ વખતે અમે કર્યો હતો પ્રોગ્રામ. એટલે મને કહેતા કે બાપુ ફેર ઓભળવા છે, એટલે એમને પણ થોડો કંટાળો ના આવે એવું લઈએ બધું, પછી સત્સંગની ધારા પર ચલાવીએ. પણ શું કે છો, એક ધૂન બોલી, આજે હનુમાન જયંતિ છે, સાથ આપજો, ફાવે તો ના ફાવે તો ભણજો. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, બોલો નારાયણ નારાયણ નારાયણ. લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, હરિ નારાયણ નારાયણ નારાયણ. મહાદેવ જેવો મહાદેવ પર જો ડેકલું વાજ્યું હોય, નાચ્યો હોય. નહીં કેતા ઘણા કે શું જરૂર છે, બધાની જરૂર છે. એકલા ઘઉંનો શીરો થાય એ તો સંગીતે જોવાનું બધું હોય તો જ, નકર તમે હમણાં મગાવી દેશે તમને કયો ગાયરાનો.
આપણો ગઈ નીકળે જ નહીં અંદરથી શબ્દ, એટલે એની પણ જરૂર છે સંગીતની. હો, શિવ જેવો શિવ, મહાદેવ જેવો મહાદેવ, જે રુદ્ર અવતાર કહેવાય, એને પણ બેકડું હાથમાં લીધું છે. કેમ કે સંગીતની જરૂર છે. નાની માં હોય, નાનું બાળક હોય 2 મહિનાનું, એ કોઈ શબ્દ સમજતું નથી, પણ એ હાથમાં ઘોડિયાની દોરડી લઈને કે હાલો હાલ, અને પછી તારા મોંમાં આવે છે રૂમાલ ઓગળી લાવે છે. હવે મોંમાં એ સમજે તારા રૂમાલ ઓગળી અને કોઈ ખબર પડે છે ના, પણ તો એ બાળક ઊંઘી જાય છે. કેમ? કઈક સંગીતમાં તાકાત છે. ચાહે તમને સમજાય તોય ઠીક, ના સમજાય તમને કોઈ સમજાવા. પણ સંગીત એક 5મો વેદ કીધો છે. સંગીતમાં જે તાકાત છે ને, એક નાદમાં પણ તાકાત છે. આ દેહમાં પણ અનહદ નાદ થઈ ગયો છે. એને પણ સાંભળવા જેવો થાય એવો નાદ નહીં. આ નાદ તો બાહ્ય નાદ છે, પણ ભીતર પણ નાદ થઈ ગયો છે. કબીર સાહેબે કહ્યું છે, તાલ પખાવજ મર્દંગ વાગે, બંસરી વાગે છે ઝીણી ઝીણી, તમે જોવો ભજનવાળી. અનહદ નાદ થઈ ગયો છે. એ નાદ સાંભળતો થાય તો આ નાદ ઉપર પ્રીત આવે. નકર જો બધી મોયલો નાદ સોંભળ્યો નહીં, એ ટીકડા આવ્યો કણકણો લાગે, એને ગમે જ ના આવી. કેમ કે એને નહીં ફાવતું, એટલે એના મને એમ કે આ જોવે જ ના હોય. અમારે દેખાણું હોય ને, હાલાગાતી રબારી નામ છે, લવ રબારી વીહ ના છે. એ હાલાગા છે ખબર, હલો હાલ, કોકના પૈસા પાડ, કદી ના આલ, અને આલ તો છેલ્લે રડું પાડવાય. કોઈ તારો રોકડા ના આવે. આ લાગો જે કાપડ ના થતું હોય ને, એવું તમને પથરાઈ દે, લઈ જઈને બેઠો યાદ કરે. તોય કે હલુલુ હાલ ને કોકના પૈસા, તમને મોઢા થઈ ગયું છે બધું. એવો આજનો સંજોગ હનુમાન જયંતિ. હનુમાનજી એટલે એક દાસત્વ. હનુમાનજી એક સેવક છે, પણ એકલા રોમના પાસા, અમારા નહીં હો. અમી પાસા એમ ના કેવરાય. હવે પાછા આ તો સમજ્યા ફેર થાય. હનુમાનજી સેવક છે, પણ એક રામજી ભગવાનના, બીજાના નહીં હો. અને હનુમાન સ્વયં શિવનો અવતાર તો ચાલે, એને પણ જતીની ઉપમા આપી છે. જતી 4 જ છે: હનુમાન જતી, ગોરખ જતી, લક્ષ્મણ જતી અને ભૈરવ જતી. આ 4 વ્યક્તિઓને જતીની ઉપમા મળી છે. અને એવા હનુમાનની આજે જયંતિ હોય, જેને ઉગતા વહેત સૂર્યને ગઈ ગયો હોય, જન્મતા વહેત તેને સૂર્યને પણ મોઢામાં લઈ લીધો હોય, તો એ કેટલો રુદ્ર અવતારનો દીકરો હોય ને, એ જ આ કામ કરી શકે. આપણે તો બીડીએ આડી આવી જાય એ દાળ ખબર પાડી દે. અને સૂર્યને જે ગળી ગયો છે, વંદન છે એવા મહાપુરુષને. પણ એવાએ પણ હનુમાનજી, રામ લક્ષ્મણ, મને એમનો એક પ્રસંગ છે. હનુમાનજી, રામચંદ્ર ભગવાન લક્ષ્મણજી ને સીતાજી વનમાં ગયા, ત્યારે એમની પાછળ હતા ને એમની બેઠા વાતો કરતા હતા, પરસ કરતા હતા. વાતમાંથી વાત નીકળે છે ને બધા કહે છે કે હનુમાનજી પૂછે કે પ્રભુ, આપ તો ભગવાન નહીં, આપ તો પ્રભુ નહીં, તો આ તમારે અહીંયા રવડવું પડે, એટલે મને પણ આમાં સમજણ પડતી નથી. એટલે રામ કે લક્ષ્મણ અમુક તારે સમજણ પાડવા જેવી નહીં. તમારે મારે પણ ગમે એવી ભક્તિ કરો, પણ બ્રહ્મા વિષ્ણુ મહાદેવ આવે તો આપણને દુઃખમાંથી મુક્ત કરવાના. કોઈ તમે એવું સમજતા નહીં કે ગુરુ કરાવે એટલે રૂપિયાના ઢગલા થાય, ગુરુ કરાવો કેન્સર મટી જાય, ગુરુ કરાવો તો હારી બરકત વધે. ના ના ના, ઓય દેવાળું ફૂંકાવવું એ જ આવે. હાથ ફૂંકો. કબીરજીના ગુરુ શિષ્ય ધર્મીદાસ. ધર્મીદાસ ને દુકાન ચાલતી હતી કરિયાણાની, ધારદીપનો ધંધો કરતા હતા. સાહેબને મારા કરતા વિશેષ કદાચ ખબર હશે. તો ધર્મીદાસ કાયમ આ ઇન્સ્ટ્રક્શનમાં ગયા, પણ કબીરજી એને બોલાવે નહીં. કબીરજી એના સામે તાકે પણ નહીં. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ. ધર્મીદાસ કે હું નગરનો શેઠ છું, હું એક પ્રોપર્ટીનો માલિક છું, હું બીજાને ધારધીરી કરું છું. આખું શેઠ મને કામ કરે છે, અને એક આ મહારાજા બાપુ, આ કબીરજી
મને બોલાવતા નહીં એ બરોબર, મારાથી આંખ પણ લખતા નહીં. તો કેમ આવું કરતા હશે? એક દિવસે નારેવરાણું એમને કીધું કે તું એને લાયક બનીશ ને એ દાડે હું તને કહીશ. ધીરે ધીરે સાધુ સંગતમાં આવવા મળે, બેહવા મળે, મોડા સુધી તંબુરા ફૂટવા મળે, આ બધા ગોડા કહેવાય. અને પછી ખોવાઈ ગયા એટલે દુકાનનો ટાઈમ હલાય નહીં, દુકાનનો થોડોક સમય અનુકૂળતા રહે નહીં. ભક્તો આવે, સંતો આવે, ચા પાણી રોટલા આવું બધું કરે એટલે એમાં બધું દેવાળું પણ થઈ ગયું દુકાનનું. બિલકુલ તાળિયા ઝાટક થઈ ગયું. એક દાડો હાથનું તાળું મારી પછી હવે ફેર ખોલવી અને ફેર આવતા હતા જોબે આવીને કહેવાય ધણી ધર્મીદાસ પધારો. હવે શું કીધું એમને? ધણી. એટલે કે બાપુ આટલા દાડા તું તાર ધણી કીધો હોત તો સારો લાગત. આ દિવાળું ફૂંકાઈ ગયું તાર તમે આજ મને ધણી કહો છો? કબીરજી કે છે હું દિવાળું ફૂંકવા વાળાનો દારૂ માલક છે, પ્રોપર્ટી વધારવા વાળાનું કોણ? અને પછી કબીરજીએ કીધું કે હવે તું ખરો ધણી બન્યો હો. કયો ધણી? ખરો ધણી. આટલી કડા તો એક નાશવંત મૂડી તું લઈ ફરતો તો જે આપણા ભેળી આવવાની નથી, પણ હવે તું સાચી મૂડી વાળો બન્યો. અને એટલે હું તને ધણી ધર્મીદાસ ની પદવી આપું અને એનાથી આજે પણ ધણી ધર્મીદાસ કહેવાય. અને કબીરજીએ જેટલા પદો રચ્યા, જેટલા કુંડળિયા રચ્યા, જેટલી સાક્ષીઓ લગભગ રચી એ એક ધણી ધર્મીદાસના અનુસંધાનમાં એમને અનુરૂપ રહી અને બોલી છે. કહે કબીર સુનો ધર્મીદાસ. જો કેટલો ભાલો શિષ્ય છે. એમ આજે સંત પણ એક કે છે જે આપણા ભારતીય એવો થઈ ગયા, મોઢેરાની બાજુમાં ગામ છે, અને એમને કહ્યું છે નુરત સુરત બે ચડી શિખર પર બ્રહ્મ યજ્ઞમાં બાબા હોમાણી. આજા મળે એના શબ્દ પકડીએ, આજા મળે તો એની મોણી વિચારીએ, એ કરવાની શબ્દો હેરાણી રે. શું કે છે ભારતી? એવો શું કે ગાવામાં નહીં જતું રહેવા દેવાનું? એક એક શબ્દ મોઘો છે. પાછી રહેવા જેવો પુરુષ મહાપુરુષ બોલતો હોય તો એલ ફેલ ના બોલે. શું કે છે? નુરત સુરત ને ચડી શિખર ઉપર અને ક્યાં ઉમાણી? બ્રહ્મ અગ્નિમાં. જ્યાં સુધી તમારી શુતા બ્રહ્મ અગ્નિમાંથી પસાર ના થાય ને ત્યાં સુધી વિષય વાસના ના મટે ને. સૌ બધા વાતો કરતા ગમે એવા વાતો કરો, પણ જ્યાં સુધી તમારી આ સુરતા રહી એ બ્રહ્મ અગ્નિમાંથી પસાર ના થાય ત્યાં સુધી પવિત્ર ન થાય ને. વાતો મોટી પણ ખરેખર તમારો ઉદ્ધાર તમે નહીં કરી શકો. એ કે છે સુરત ચડી શિખર ઉપર બ્રહ્મ અગ્નિમાં બાવા હોમાણી. હાચા મળે એના વચન વિચારજો હો. હાચા મળે એના વચન વિચારજો. એ ચડવાની શક્તિ એલાણી. આપણે હાથાનું માનતા નહીં, જૂઠા જગત ભરમાવે. સત બોલે वो सबका वेरी पाखंडी शीर खाया, ऐ नाथ तेरी अकड़ित माया, भेद कोई विरले पाया, जो समझा सो हुआ दीवाना, होए मूर्ख ने डाया, ऐ नाथ तेरी अकड़ित माया, भेद कोई विरले पाया. ज्ञानी की कोई बात न माने और झूठे जग भरमाया, ऐ नाथ तेरी अकड़ित माया, भेद कोई विरले पाया. मुला नसरुद्दीन હતો. मुला नसरुद्दीन જાતો હતો, મુસલમાન હતો. એક ગામથી બીજા ગામ જતો તો ડાળો આથમી ગયો એટલે એને આમ જઈને કુવામાં કે પાણી ખેંચી, તરસ લાગી છે, ઉનાળાનો દિવસ છે, લાવ ડોલ પડી છે, રોઢો પડ્યું, અંદર ન ફૂટ. પહેલાના જમાનામાં તો ડોલનો રોઢો હતો, આમ તાક્યો ઉપર ચંદ્ર ખીલેલો હતો પૂનમનો. અને મેં કુવામ જોયું તો આમ તાકી મુલા નસરુદ્દીન કે હાય ગજબ છો કે ચંદ્ર કુવા પડી ગયો.
ચંદ્ર કુવા પડી ગયો છે અને મારું અહીંથી જતું ના રહે ને કાલ લોકો દાડો નહીં ઉગે પાછો. ગમે એને મારે બોલાવા પણ ના ગામનો ચંદ્ર કુવામ બોલો એના ગામમાં બીજો ઉગતો હશે. ચાર પર પહોંચી હતા ખેતર ભાઈ કે ભાઈ હું આવો એક સારી સમજણની વાત કરું કે બોલો બાપા શું છે કહો કે આ તમારો ચંદ્ર કુવા પડે ખેડો બતાવો. પેલા ચાર પહોંચ્યા એ બાપા ઓછા પડેલા મારા જેવા હતી એને કુવામ ડોકાચું કરીને જોયું કે હા સાચું કે આડો કે ખોટું કેતો તો કે તમારા ગામમાં પેલી બિલાડી આવે ને પેલી ડોલીઓ પડી જતી બિલાડીમાં નવી છે ના સમજા પણ જૂના માણસોને આ ડોલ પડી જાય કોઈ વસ્તુ પડી ગઈ તેને કાઢવા માટે ઓંકડા વાળી બિલાડી આવે તો કે તમારા ગામમાં બિલાડી ઘેર ઘેર બિલાડી છે તો કે રોઢું બિલાડી લાવો ને રોઢું બિલાડી લાવીને કોને આ ચંદ્ર કાઢે છે કુવામ નોખી અને પેલો બરોબર નો ફરમો જે ખોચા વાળો હતો ને એ પેલા ચાર દોતા હતા ને ફિટ થઈ ગયા અને અરે જોર લગાવે હો રોઢું પકડી ચારે જણા એક મુલા નસુદી ને ચાર બીજા મુલા નસુદી કે છોડવાનું નહીં આ રોઢું તૂટી જાય પણ છોડતા અરે કે છોડતા હશે આ તો હારું થી હું ભાઈ ગયો તમારા ગામમાં ને કે તમારું આ અંધારું કાઢો કોઈને ભાઈ રોઢું પકડીને ચાલુ કર્યું હોય જોર લગા કે હઈશો લાલ કબૂતર હઈશો પીળું કબૂતર હઈશો અને બરોબર વાયને એવી તાકાત કરી કે પેલી બિલાડીના દોતા હતા ને જે એ સીધા થઈ ગયા અને ધરમ લઈ લે ચારે ભય પડ્યા પેલા રોઢવા લઈને હો એટલે પેલો ચંદ્રમાં ઉપર દેખાડો કે આવી ગયો લ્યા આવી ગયો જો આપણી મહેનત તો રંગ લાવી હો. પેલા ચાર જણા થી સારું થયો એટલે હું તો બહાર ગામ થી આવતો ભાઈ સારું થાય હો તમારું આ ચંદ્ર કાઢ્યો નકર. મારો કહેવાનો અર્થ કે તમે જેને ગોતો છો એ તમે લઈને આવ્યા છો એ તમારી જોડે છે. તમે કયા પરમાત્મા માટે ફોફા મારો છો જે તમે લઈને આવ્યા છો જેના તમે માલિક છો એ તત્વ તમારાથી ન્યારું નથી. ચાહે તમને ખબર હોય કે ના હોય પણ તમે લઈને આવ્યા છો એને મેળવવા ફોફા મારો છો. કોઈ ગુરુ તમારો ઉદ્ધાર કરી દેશે એમ તમે સમજો? કોઈ ગુરુની તાકાત નહીં કે તમારી સત્ય તમારી સંમતિ વગર સમજાઈ શકે. જ્યાં સુધી તમારી તૈયારી નહીં હોય ત્યાં સુધી ભારતનો મહાનમાં મહાન બાવો લાઈન તમારા ઉપર બેહાડશો ને તો તમારો મેળ પડવાનો. જ્યાં સુધી તમે સંમત નહીં હો ત્યાં સુધી મેળ આપવાનો નહીં. જે દાડે તમે રાજી થઈ ગયા ને એ દાડે કોઈ તમને આડું પડવાનું. એ માલિક તમે છો એ સંપદા લઈને આવ્યા છો ને એને મીરા કહે છે પાયોજી મેને રામ રતન ધન પાયો જાકો ખર્ચે ના ખૂટે વાકો ચોર ના લૂટે દિન દિન વઢે હવાયો પાયોજી મેને રામ રતન ધન સતકી નાવ છેવટિયા સદગુરુ આન પાર લગાયો પાયોજી મેને રામ રતન ધન ખર્ચે ના ખૂટે ચોર ના લૂટે દિન દિન વઢે હવાયો હો પાયોજી મેને રામ રતન ધન. ધન તો એક જ છે અને એ રામ રતન ધન એ ધન મેળવી લ્યો તો આ જગતના ધન તમને ફીકા લાગવા મળે. પણ અત્યારે તમે મોબાઈલ નો યુગ આવ્યો છે મોણા પેટમાં નહીં નોખતો એટલું નેટમાં નોખે. પેટમાં નોખતો 399 6 મહિનાનું એટલે એ નહીં કરું પેટમાં નોશ કાઢેલું કોમ આવશે નેટનું કોમ નહીં આવે હો. પણ તોય જે આખી છે એ કોઈ ગમતું નહીં અને જે સમજવા આયા છે એ રહી ગયું છે. કોઈ સદગુરુ મળી જાય કોઈ સંત મળી જાય અને એના માટે કબીરજી તિલકદાસ કહે છે ગવાળીમાં ઢીંગલા રમત નહીં રમણાર સાધુભાઈ ભગવાન જો હોય એટલે વોલ્યુમ બટન ખોલી નો તો પાછું કોઈ બુસટ ખોલી ના આવતા હોમે. ઢીંગલા રમે નહીં રમણા
કોઈ મત રમણા તમે ધરુ દિશામાં અચનન કરો રે ગમણા ધ્યાન ધરો તો તમે ધરુ દિશામાં અચનન કરો રે ચમક ખમૈયા રાખ ભોગ કોઈ કે ઊંડા કોઈ કે નેડા ભાઈ ખમૈયા રાખી ભોગ ખમણા ઢીંગલી મતે રમણા એજી કોઈ શબ્દ દેખી ને ખૂબ રમણા એજી કોઈ જ્ઞાની દેખી ને ખૂબ રમણા સંતો રે ભાઈ ઢીંગલા રમત નહીં રમણા ચતુર મળિયા મીટી ગયા ઘેર ઘેર ડમણા તુલસીદાસ ને ચતુર મળિયા મીટી ગયા ઘેર ઘેર ડમણા તુલસીદાસ કહે ચેતન બદલ્યો પછી જગ મારે છે જો તમારા સંતો રે ભાઈ ઢીંગલા રમત નહીં રમણા તુલસીદાસ કહે ચેતન ભજી લ્યો જેવો ચેતન આ જગત ને જે જોઈ લ્યો છે એ
જે પ્રગટ સાક્ષી બની બેઠો છે એ ખાલી એમને મેં કહીએ તો ભાઈ આખા ગામમાં રોમનું નામ ના લે મારો બેટો કોમો પડેલો ગામમાં બાપજી આવેલા આપણા બાપુ જેવા તે બાપુ કી ભાઈ રામ રામ કરો જય શ્રી કૃષ્ણ કરો નમો નારાયણ કહો કે તમે લેવરાશો ને અમે લેશે અમે એમ લેવાના એવા તો બાવા આવન જાય ગામનો કોઈ અમે લેવાના પણ બાપજી એને જોઈ ગયેલા હો બાપજી જ્ઞાની હતા બાપજી કે ગમે એ થાય પણ ઓના મોઢે રામનું નામ લેવરાવું ને પૂર્વ જન્મનો અંશ છે પૂર્વ જન્મનો પ્રભુનો ભક્ત છે એને ગમે એ કરીને મારી એને યાદ તો કરાવવું છે હવે એક દાડો બાપજી ભાઈ ઘેર જતા રહ્યા હો અને આર્યું દર્શન કરવા સવારમાં નીકળ્યો ને અરે બાપજી યોગ કળાના જાણકાર હતા પેલો જેવો પાસ થોડો આવ્યો ને એવો જ બાપજી એનું રૂપ લઈ ઘરમાં જતા રહ્યા બાલિકોરાઈ તરત પેલાને શેઠણી જે બાપજી ને પેલા શેઠણી તો એનકી ગામમાં એક બહુ રૂપિયા આવ્યો અને રૂપ બદલાવે છે માણસના રૂપ લે છો કોઈ મારા શેઠ જેવું જ રૂપ લઈને આવે તો કહેવા જતી હવે પેલી શેઠણી તો ભાઈ આ વાત કરી એટલે મોની જ ગઈ પેલા થોડા આગળ જઈ કોકે કીધું છે શેઠ આયા એટલે તરત ચોકીદાર વાળી ઉભો હતો નગર શેઠ હતા એટલે ચોકીદાર હતો કે કોણ છો ભાઈ તમે ઘરે તો હું આ ઘરનો માલિક છું શેના માલિક મારા માલિક તો ઘરમાં છે હાલ હું કેમ આવ્યો છો હમણાં એક ગામમાં ફરે છે બહુ રૂપી તમે એ તો નથી ને કે ના બાપુ હું અસલ ઘરનો માલિક છું અને અમાર પેલો પોલીસ વાળો પણ જે બાર વોચમેન બેહાડ્યો હતો એ કે અમારા શિકાર ચોઈ જ્યાં તા પણ તરત આવતા રહ્યા છે હા શેઠ વિચાર કે મારા બધું સત્તા ઘરે બહાર નીકળવું પડ્યું છે શિક્ષણી બોલાય શિક્ષણી કે ના તમે અમારા ઘરથી છો અમારા ઘરથી જ્યાં તા પણ તરત આવતા રહ્યા છે વાત થઈ અને કે બાપા હું છું પેલા શિક્ષણી કે તમે નથી આજ આ રહ્યા ઘેર ને ઘેર છું આજ જ્યાં નહીં હવે હતા કોણ પેલા બાપજી રૂપ બદલાઈને આવતા રહ્યા હતા બાપજી તો ભાઈ ઘરે રહ્યા ને પેલા હતા તે આખો જ પોહ મહિનાની ઢાંકના બાલીકો રવડે હો અને આખી રાત ઠર્યા નો એમ જય શ્રી કૃષ્ણ ચાલુ થઈ ગયું ને હનુમાને ચાલુ થઈ ગયો મેલડીમાં ચેહરમાં જોગણીમાં જેટલી આવતી હતી ને બધી એ બધી એક ચાલુ થઈ ગયું બાપજી હવારી મંદિર પાછું સ્વરૂપ બદલાઈને જઈને જોયું કે બાપુ નમો નારાયણ એટલે આખી તું તો ના પાડતો હતો કે મારો રામનું નામ નહીં અરે કે બાપજી કોઈ બહુ રૂપિયા આવી મારા ઘરમાં પહેરી ગયો છે અને મારું ઘરે બથાઈ પડી મારી શેઠણીએ બથાઈ પડી છે અને મને ઘરમાં પહેરવા દેતો નથી આખી રાત નો આજ આવી પોહ મહિનાની ઝાડની કરતી ઝાડનો મંદિર બારી બેસી ગયો તો પેલા બાપજી હતા બાપજી તું ઘરે જા પણ હવે રામનું નામ લે કે બાપુ આજ રાતેથી બધું લેતો થઈ ગયો એમ આપણે ભક્તિ તો અભરે છે પણ ભીડે પણ ને યાદ આવે આપણે ભક્તિ તો ઘણી યાદ આવે છે પણ જે આપણે ભીડ પડે તાણે ભાઈ ન તો કોઈ યાદ આવતો નથી જીવનમાં ઉન્નતિનો માર્ગ હોય તો એક ભક્તિ છે ભક્તિ ભજન હરિ નામ है दूजा दुख पार मनसा वाचा कर्मणा यही सुमरण का सार भक्ति भजन और सुमिरन यही सुमिरन का सार भक्ति भाव से ये भक्ति કોઈ ભગવાન પહેરવાના નથી કોઈ ઢીલા ટપકા તમારે કરવા નહીં કોઈ માળાઓ તોડી નહીં કોઈ મંદિર બેહવું નથી પણ તમે મંદિર નહીં જો ચાલશે પણ ઘેરે બેઠા બેઠા કોઈને તમે નડો ના તો તમે ભગત બીજાને તમે નડો ના આ માદીજીનો તમે લિંગ જોયું છે કેવું લીસું થઈ ગયું છે આમ હાથ ફેરવાનો જીવ થાય બૈયો જાય ભીયો જાય બાપુ જાય મહારાજ જાય જો દૂધ ચડાવે અબીલ ચડાવે દલાલ ચડાવે અભિષેક કરે શેરડીનો રસ ચડાવે મધ ચડાવે કેમ આખી પૂજા થાય બે ટાઈમ નવરા હોય કેમ લીસા થઈ ગયો અને આપણે હજી ખરબચડા રહ્યા છે આપણા ઉપર કોઈ હાથ ફેરવતું લીસા થાક્યું બીજા લડતા નહીં હકડાવે છે અને 60 વર્ષે હજી લખણ નહીં છો તમારા બાપુ કોઈ જાહે નહીં પકડી લો ઠૂઠું જગત કાઢી નાખશે કોઈ કહેવાની જરૂર એટલે હકના રહેવો તો જગત માનશે હારા રહેજો સંતોને પણ હજી ઓગળવાના છે બોલો સદગુરુ ભગવાન કી સનાતન ધર્મની કૃષ્ણ કનૈયા લાલ કી વાહ સુંદર
ગિરી મહારાજે પોતાની અમૃત વાણીનો રિસ્પોન્સ આપણને